જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે અધિક માસમાં આવતી પદ્મિની એકાદશી વિશે શ્રવણ કરીશું. પદ્મિની એકાદશીનું મહત્ત્વ શું છે? પદ્મિની એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે? આ દિવસે શું કરવું, શું ન કરવું, કયા નિયમોનું પાલન કરવું તથા પૂજાવિધિ કેવી રીતે કરવી, એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું. તો મારી તમને વિનંતી છે કે વિડીયો તમે અંત સુધી શ્રવણ કરતા રહેજો. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. દર વર્ષે 24 એકાદશી આવે છે, પરંતુ જ્યારે અધિક માસ આવે છે ત્યારે કુલ 26 એકાદશી આવે છે. આ વર્ષે એટલે કે 2026ના વર્ષમાં અધિક માસ આવતો હોવાથી કુલ 26 એકાદશી આવશે, જેમાં અધિક માસમાં પદ્મિની એકાદશી આવે છે, જેનું વિશેષ મહત્ત્વ છે. દર મહિનાના વદ અને સુદ પક્ષમાં એક એકાદશી આવે છે અને એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. એકાદશી પર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી અત્યંત લાભકારી માનવામાં આવે છે, જેમાં અધિક મહિનામાં પડતી એકાદશીને પુણ્યદાયી માનવામાં આવે છે. પદ્મિની એકાદશી 3 વર્ષ પછી આવે છે, તેથી આ એકાદશીને અન્ય એકાદશીથી દુર્લભ અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પદ્મિની એકાદશી ઉપરાંત પુરુષોત્તમ એકાદશી, કમલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે અને આ વ્રત પાપ નિવારણ, મોક્ષ પ્રાપ્તિ તેમજ અખંડ સૌભાગ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ વ્રતને 100 યજ્ઞ સમાન પુણ્ય ફળ આપનારું ગણવામાં આવે છે. હવે આપણે પદ્મિની એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે, પારણ સમય કયો છે તથા મુહૂર્ત કયા છે તેના વિશે શ્રવણ કરીશું. વર્ષ 2026માં અધિક માસમાં આવતી એકાદશી તિથિ 26 મે 2026 અને મંગળવારના રોજ સવારે 5 વાગે અને 10 મિનિટ પર શરૂ થશે તથા 27 મે 2026 અને બુધવારના રોજ સવારે 6 વાગે અને 21 મિનિટ પર સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર પદ્મિની એકાદશીનું વ્રત 27 મે અને બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે વ્રત કરી અને ઉપવાસ કરવો. એકાદશીના વ્રતમાં પારણનું વિશેષ મહત્ત્વ છે, તો પારણ તમારે અવશ્ય મુહૂર્ત પ્રમાણે કરવું જોઈએ. પદ્મિની એકાદશીનો પારણ સમય 28 મે 2026 અને ગુરુવારના રોજ સવારે 5 વાગે અને 57 મિનિટથી શરૂ થઈ સવારે 7 વાગે અને 56 મિનિટ સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારે પારણા કરી લેવા. હવે આપણે પદ્મિની એકાદશીના દિવસના મુહૂર્ત વિશે શ્રવણ કરીશું. બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગે અને 15 મિનિટથી શરૂ થઈ સવારે 4 વાગે અને 59 મિનિટ સુધીનું રહેશે. પ્રાતઃ સંધ્યા સવારે 4 વાગે અને 37 મિનિટથી શરૂ થઈ સવારે 5 વાગે અને 44 મિનિટ સુધીનું રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2 વાગે અને 18 મિનિટથી શરૂ થઈ બપોરે 3 વાગે અને 9 મિનિટ સુધીનું રહેશે. ગોધૂલી મુહૂર્ત સાંજે 6 વાગે અને 34 મિનિટથી શરૂ થઈ સાંજે 6 વાગે અને 56 મિનિટ સુધીનું રહેશે. સંધ્યા મુહૂર્ત સાંજે 6 વાગે અને 35 મિનિટથી શરૂ થઈ સાંજે 7 વાગે અને 42 મિનિટ સુધીનું રહેશે. નિશિતા મુહૂર્ત રાત્રે 11 વાગે અને 47 મિનિટથી શરૂ થઈ
રાત્રે 12 વાગે અને 32 સુધીનું રહેશે. હવે આપણે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું અને શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું. જો પવિત્ર નદીમાં સ્નાન કરવું તમારા માટે શક્ય ન હોય તો ઘરે સ્નાન કરવાના પાણીમાં તમારે ગંગાજળ ભેળવીને સ્નાન કરવું. સ્નાન કર્યા બાદ તમારે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા, કારણ કે પીળો રંગ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે. ત્યારબાદ તમારે સૂર્યદેવને અર્ઘ્ય આપવું. ત્યારબાદ તમારા આખા ઘરને સાફ સફાઈ કરી ગંગાજળ છાંટીને પવિત્ર કરવું. પૂજાઘરને પણ સાફ સફાઈ કરી ગંગાજળ છાંટવું. તમારા આંગણાને પણ સાફ સફાઈ કરી ત્યાં પાણીનો છંટકાવ કરી રંગોળી પૂરવી. ત્યારબાદ તમારા પૂજાઘરમાં એક બાજટ પાથરવો, તેના પર લાલ રંગનું કપડું પાથરવું. તેના પર પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ, ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની મૂર્તિની અથવા ફોટાની સ્થાપના કરવી. ત્યારબાદ મૂર્તિને સૌપ્રથમ ગંગાજળથી અભિષેક કરવો. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશ તથા ભગવાન શ્રી વિષ્ણુને ચંદનનું તિલક કરવું. માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું. બધા દેવી દેવતાઓને ફૂલોની માળા પહેરાવવી, ફૂલો અર્પણ કરવા. ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ફૂલ ખાસ અર્પણ કરવું. માતા લક્ષ્મીને લાલ રંગનું કમળનું અથવા ગુલાબનું ફૂલ અર્પણ કરવું. ભગવાન શ્રી ગણેશને જાસૂદનું લાલ રંગનું ફૂલ અર્પણ કરવું. બધા દેવી દેવતાઓને અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અર્પણ કરવા. અષ્ટગંધ અર્પણ કરવી અને મંત્રના ઉચ્ચારણ કરવા. ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ. ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર છે ઓમ વિષ્ણવે નમઃ. માતા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ મહાલક્ષ્મી નમઃ. પૂજા કરતી વખતે તમારે આ બધા મંત્રનો જપ કરવો. ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવો અને વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ બધા દેવી દેવતાની આરતી કરવી. ત્યારબાદ તમારે ભોગમાં ફળો, મીઠાઈ અને પંચામૃત, લાડુ તથા મોદકનો પ્રસાદ ધરાવવો. શક્ય હોય તો પીળા રંગની મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવવો. ત્યારબાદ થાળ ગાવો અને પદ્મિની એકાદશી નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવી. વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી, તેથી કથા ખાસ શ્રવણ કરવી જોઈએ. ત્યારબાદ તમારે પોતે પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદને અડોશ પડોશમાં વહેંચી દેવો. ત્યારબાદ તમારે તુલસી માતાની ખાસ પૂજા કરવી. એકાદશીના વ્રતમાં તુલસી માતાનો પણ ઉપવાસ હોય છે, તેથી તેમને જળ અર્પણ ન કરવું, પરંતુ તેમને કંકુ, અક્ષત, અબીર, ગુલાલ અને સિંદૂર તથા ફૂલો વડે પૂજા કરવી. ઘીનો દીવો પ્રગટાવી તુલસી માતાની આરતી કરવી અને ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ તમારા ઘરના નજીકમાં જો ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીનું મંદિર હોય તો ત્યાં જઈને પણ તમારે પૂજા કરવી. આજના દિવસે એટલે કે એકાદશીના દિવસે ગરીબોને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન, ધનનું દાન તથા જળનું દાન કરવું જોઈએ. તેનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે. એકાદશીના દિવસે ગાયને ઘાસચારો, રોટલી તથા ગોળ અવશ્ય ખવડાવવો જોઈએ. તેનાથી ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. આનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે અને ભૌતિક સુખ ભોગવી અંતે વૈકુંઠ ધામમાં સ્થાન મળશે. આ દિવસે કયા નિયમોનું પાલન કરવું તેના વિશે હવે આપણે શ્રવણ કરીશું. એકાદશીના દિવસે તમારે તામસિક ભોજન જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું, અનાજ ગ્રહણ ન કરવું. શક્ય હોય તો સિંધવ મીઠાવાળું ભોજન જ ગ્રહણ કરવું
અને એક ટાણું કરવું. આ દિવસે ભૂલથી પણ તમારે ગુસ્સો ન કરવો, ક્રોધ ન કરવો, કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું, કોઈને અપશબ્દો ન બોલવા જોઈએ, અસત્ય ન બોલવું. શક્ય હોય એટલું ભગવાનનું નામ જપ કરવું, ભગવાનની ભક્તિ કરવી. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્ર મંત્રનો જપ કરવો, માતા લક્ષ્મીના નામનો પણ જપ કરવો, શ્રી સૂક્તમનો પાઠ કરવો અને આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું. રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું, ભજન કીર્તન કરવા. બીજે દિવસે એટલે કે દ્વાદશીના દિવસે મુહૂર્તસર પારણ કરી અને વ્રતનું સમાપન કરવું, તો તમને સંપૂર્ણ ફળ મળે છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે પદ્મિની એકાદશીનું મહત્ત્વ શું છે, આ વ્રત કયા દિવસે કરવાનું છે, પારણ સમય કયો છે, મુહૂર્ત કયા છે, આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી, આ દિવસે શું કરવું, શું ન કરવું, કયા નિયમોનું પાલન કરવું, એ બધું જ આપણે વિસ્તારથી શ્રવણ કર્યું છે. આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી અવશ્ય આ વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. ચેનલ પર નવા છો તો ચેનલ શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો તેના પર પણ જરૂરથી ક્લિક કરજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની તમને જાણકારી મળતી રહે. કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા. વિડીયો જોવા માટે ધન્યવાદ.